ભાગાકારની જે ક્રિયા છે એના 5 મુદ્દા છે સમજવા જેવા છે. તો ભાગાકારની ક્રિયાને આપણને ખબર છે કે આ નિશાની છે એને ભાગાકારની ક્રિયા કહેવાય. તો નિશાની સૌપ્રથમ તો આવી રીતે દર્શાવાય. પછી તો ધારો કે કોઈ ઉદાહરણ આપેલું છે અને એની અંદર 12/6 એવું લખેલું છે. તો આને આમ છે 12/6 એટલે આને આવી રીતે લખેલું 12/6 આમ પણ ચાલે, બરાબર. અને એથી વિશેષ જ્યારે દાખલો ગણવાનો હોય ભાગાકારનો ત્યારે આપણે લખવાનું થાય ત્યારે આવી નિશાની કરવાની, 12 ને અંદર મૂકવાના અને 6 ને બહાર મૂકવાના. એનો મતલબ શું થાય તો કે 12 ને આપણે ભાગવાના છે કોના વડે? 6 વડે. તો બાદબાકી છે કેવી ક્રિયા છે? બાદબાકીની અંદર શું થાય છે? તો બાદબાકીની અંદર છે ને વારંવાર બાદબાકી થાય છે. કેવી રીતે જોઈએ? દાખલા તરીકે આપણે આ દાખલો ગણીએ 6 એકા 6, 6 ના ઘડિયામાં 12 આવે તો કે હા 6 એકા 6, 6 2 12, તો 6 2 12. તો આપણને ખબર છે આ જે ક્રિયા થાય 12 માંથી 12 બાદ કરીએ તો શું થાય? 0 0. 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. અને આ બાદબાકીની ક્રિયા છે, બરાબર. પુનરાવર્તિત બાદબાકી એટલે વારંવાર આનું શું થાય છે તો કે ભાઈ બાદબાકી થાય છે. એટલા માટે કીધું આ જે ક્રિયા છે એ પુનરાવર્તિત બાદબાકીની ક્રિયા છે. હવે તો એની અંદર અમુક પેરામીટર છે એને શું કહેવાય? તો જો આ છેલ્લે જે વધે એને શું કહેવાય? શેષ કહેવાય. શું કહેવાય? શેષ. ઉપર જે આવે જવાબ એનો કહેવાય તો કે ભાગફળ. ભાગફળ કેટલું આવ્યું તો કે 2. પછી આ છે શું છે? 12 જેવું છે તો કે ભાજ્ય છે. શું છે? ભાજ્ય. અને આ શું છે તો કે ભાજક. હવે તો કે ભાઈ ભાજ્ય કોને કહેવાય? તો કે જે સંખ્યા છે એને શું થાય છે તો કે ભાજક વડે ભાગવાથી આખી જે ક્રિયા થાય એને કેવી ક્રિયા કહેવાય? ભાગાકારની ક્રિયા કહેવાય. હવે ભાજ્ય કોને કહેવાય? તો કે જે સંખ્યાને ભાગવાની છે, આ જે સંખ્યાને ભાગવાની છે એ સંખ્યાને ભાજ્ય કહેવાય. અને જે સંખ્યાને જેના વડે ભાગવાની છે, જે સંખ્યાને જેના વડે ભાગવાની છે એને શું કહેવાય તો કે ભાજક. તો આ જે છે ભાગફળ કેટલું આવ્યું આની અંદર તો કે 2. પછી ભાજ્ય કોણ છે તો કે 12. પછી ભાજક કોણ છે તો કે 6. અને શેષ કેટલી વધી તો કે 0 0. એવું જરૂર નથી કે અહીં 0 0 જ આવે, અહીંયા 1 આવે 2 આવે કોઈ પણ આવી શકે. તો આવી રીતે ભાગાકારની જે ક્રિયા છે એ સમજવાની છે અને પછી આના ઉદાહરણો, આના દાખલા કરવાના છે. હવે મોટી રકમના દાખલા આપણે જોશું આની અંદર. તો ધારો કે કોઈ પણ બીજી એક સંખ્યા આપેલી હોય, જેમ કે તમને એક સંખ્યા આપેલી છે 135. હવે 135 ભાગ્યા તમને કીધું કે 7. 135 ને 7 વડે ભાગવાની છે તો શું કરવાનું? 135 લખવાનો, એને ભાગ્યા કેટલા મૂકવાના તો કે 7. 7 વડે આપણે એને ભાગવાની છે તો શું કરશું તો 7 ના ઘડિયામાં ડાયરેક્ટ 135 આવે? કદાચ ન આવે તો આપણે શું કરવાનું? 7 ના ઘડિયામાં 13 આવે કે નહીં નાની સંખ્યા જોવાની. 3 સંખ્યા ન જોઈએ તો કંઈ નહીં, પણ 2 સંખ્યા જોવાની. 7 એકા 7, 7 દુ 14. તો 7 ને 2 વડે ભાગીએ તો 7 છે એનો 2 વડે ગુણીએ તો એટલે 14 વધી જાય તો 7 એકુ 7. હવે શું કરવાનું તો કે 13 હોય એમાંથી 7 જાય તો કેટલા રહે? 7. 8 9 10 11 12 13 એટલે 6 વધે. આ 13 માંથી આખા 13 માંથી 7 ગયા એટલે 6 વધ્યા. ઉપરથી કેટલા વધ્યા? 5. હવે 7 ના ઘડિયામાં ક્યાંય 65 આવે. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63 અને 7 10 47. 7 9 63 વડે ભાગ થાય છે તો 63 વડે ભાગ થાય તો 5 માંથી 3 જાય તો 2 અને 6 માંથી. તો અહીંયા જો અહીંયા આ છે એ ભાજ્ય છે, આ છે એ ભાગફળ છે, આ છે એ ભાજક છે અને આ છે શેષ વધે. તો આવી રીતે દાખલા ગણવાના હોય છે. આના પછી આપણે વારંવાર એક ઉદાહરણ સાથે દાખલા ગણવાના છે. તો બધાય મિત્રો અહીંયા ધ્યાન આપજો. આ જે ક્રિયા તમારે લખવાની જ હોય ભાગાકારની તો આ બુકની અંદર તમે ઉતારી શકો. હવે આના પછી એક ભાગાકારની ક્રિયા આવશે, ઉદાહરણો લેતો જાવ અને આપણે દાખલા ગણવાના છે. તો આ આશા રાખું છું કે તમારે લખાઈ ગયું હશે. વિડીયોને પોઝ કરીને પણ તમે આ લખી શકો. એના પછી જ્યારે હવે એક ઉદાહરણ દ્વારા આપણે ગણીએ દાખલો. બધા એક ઉદાહરણ દ્વારા દાખલા ગણવાના છે. ભાગાકારની જ ક્રિયા છે આ. એક ઉદાહરણ છે 300
369 ભાગ્યા તમારી સીઈટી વિન બુક છે એમાં પ્રેક્ટિસ વર્ક 1.11 છે. સીઈટી વિન બુક છે, સીઈટી ની બુક છે એની અંદર પ્રવૃત્તિ એટલે પ્રેક્ટિસ વર્ક છે 1.11 એની અંદર ભાગાકારના દાખલા આપેલા છે. 369 ડિવાઇડેડ બાય 33 તો 369 ને જ્યારે આપણે 3 વડે ભાગીએ તો શું કરવાનું પહેલા? તો આપણે આ રીતે ભાગીએ 369 ને અંદર મૂકીએ 369 ભાગ્યા 3 કરવાનું. હવે આવી રીતે દાખલો આપેલો હોય તો શું કરવાનું? તો પહેલા તો આપણે શું કરવાનું તો કે ભાઈ 3 ના ઘડિયામાં 369 કદાચ બહુ મોટી સંખ્યા થઈ ગઈ તો આપણે શું જોવાનું તો કે બે સંખ્યા લઈ લેવાની. હા, તો 3 ના ઘડિયામાં 36 આવે કે નહીં જોવાનું. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 3 7 21 3 8 24 3 9 27 અને 3 10 20. તો હવે આપણે પહેલો આંકડો લઈ લેવાનો. 3 ના ઘડિયામાં 3 તો આવે 3 1 3 3 માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતારે 6. હવે આપણે 6 3 ના ઘડિયામાં આવે કે નહીં જોવાનું. તો 3 1 3 3 2 6 પાછું બાદબાકી આપણે આ બાદબાકી તો કરતી જ જવાની જ્યાં સુધી શેષ મળે ને ત્યાં સુધી. હવે 100 માંથી 6 જાય તો 0 ઉપરથી પાછું ઉતારો અહીંયા 9. હવે 3 ના ઘડિયામાં 3 ફેરવીને 9 તો 9 માંથી 9 જાય તો 0 0. તો આવી રીતે દાખલો ભાગાકારનો ગણવાનો છે. આનો એક હવે બીજું એક ઉદાહરણ જોઈએ સીવીટી ની બુકની અંદર છે 1331 ભાગ્યા 11. જો આવી રીતે છે 1331. બીજું એક ઉદાહરણ છે 1331 ભાગ્યા 11. તો 1331 ભાગ્યા 11 કરીએ અહીંયા આવી રીતે લખીએ. 1331 ને અંદર મૂકીશું, 11 ને આ બાજુ મૂકીશું. ભાગાકારના દાખલામાં શું કરવાનું તો કે 11 ના ઘડિયામાં બોલવાનું છે. 11 ના ઘડિયામાં બે અંક જોવાનું કે ભાઈ 11 1 11 તો 22 થઈ જાય એટલે 13 થી નાના છે 11 એટલે લઈ લેવાના. હવે 13 માંથી 11 જાય તો કે 2 વધે, 1 માંથી 1 જાય તો 0 ઉપરથી ઉતારા 3. 11 ના ઘડિયામાં 23 આવે તો કે 23 નથી આવતા પણ 22 આવે. 11 તો 22. શું કરશું? 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0 આ 0 ઉપરથી ઉતારશું 1. હવે 11 0 0 બરાબર. આ 0 બધાય શેષ 0 વધે છે બરાબર. આ ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાજક છે અને આ ભાગફળ છે. લખતા જતું સાથે સાથે. ત્રીજું ઉદાહરણ છે 89 614 ભાગ્યા 89 614. ત્રીજું ઉદાહરણ આ